સમગ્ર સૃષ્ટિનું દુઃખ દૂર કરનાર ગણપતિ બાપા ઉપર પણ શું દુઃખ આવી શકે છે? ગણપતિ બાપાની પૂજા દરમિયાન દુર્વાનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? દુર્વાનું આયુર્વેદિક મહત્વ શું છે? આ બધા જ પ્રશ્નોના જવાબ તમને આ રીલમાં મળશે. તો વાત જાણે એમ છે કે અંલાસુર નામના રાક્ષસના દાનવીય કૃત્યથી સમગ્ર સૃષ્ટિ ખૂબ જ કંટાળી ગઈ હતી. તો બધા ભેગા થઈ અને ગણપતિ બાપાને પ્રાર્થના કરવા ગયા કે અમને અંલાસુરના દાનવથી બચાવો. તો અંલાસુર રાક્ષસ અને ગણપતિ બાપા વચ્ચે ભીષણ યુદ્ધ થયું અને સમગ્ર સૃષ્ટિને આ દાનવથી ઉગારવા માટે ગણપતિ બાપાએ પોતાના પેટમાં આખા રાક્ષસને ગળી ગયા. હવે આપણે જોતા હોઈએ છીએ કે કંઈ તીખું તળેલું ખાઈએ ને તો પેટમાં એકદમ અગ્નિ થતી હોય છે, એસિડિટી જેવું થતું હોય છે. તો સેમ ગણપતિ બાપાને પણ ખૂબ જ બળતરા થવા માંડી, ખૂબ જ જલન થવા માંડી. બહુ દવાઓ કરી પણ કોઈ ફેરફાર ના થયો. છેવટે કશ્યપ ઋષિએ એમને આ જે દુર્વા છે ને એ દુર્વાની 21 ગાંઠો બનાવી અને એની દવા બનાવી અને ગણપતિ બાપાને પીવા માટે આપી. થોડાક જ ટાઈમમાં એ બળતરા એકદમ શાંત થઈ ગઈ. તો ત્યારથી ગણપતિ બાપાને દરેક પૂજા દરમિયાન દુર્વા, કે જેને ગુજરાતીમાં આપણે ધરો તરીકે ઓળખીએ છીએ, એ પૂજામાં ઉપયોગ કરવામાં આવે છે. હવે આયુર્વેદિકની દ્રષ્ટિએ પણ આ દુર્વાનું ખૂબ જ મહત્વ રહેલું છે. જે લોકોને વારંવાર મોઢામાં છાલા પડતા હોય, આંખોમાં બળતરા થતી હોય, હાઇપર એસિડિટી રહેતી હોય કે ના વારંવાર નસકોરી થતી હોય, તો એ લોકોએ આ દુર્વાનું અવશ્ય સેવન કરવું જોઈએ. આ દુર્વાનું કઈ રીતના સેવન કરવું એ જાણવું હોય તો કેપ્શન જરૂરથી વાંચજો, અને જો આ રીલ ગમી હોય તો કોમેન્ટમાં ગણપતિ બાપા મોર્યા જરૂરથી લખજો.